તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તાજેતરમાં જ આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024 છે તે પૂર્ણ થયો છે। તો તેને રિલેટેડ અગત્યના પ્રશ્ન આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છે। આ વિડીયોમાં આપણે છે ડિટેલમાં છે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ વિશે વાત કરવાના છીએ, જે તમને આગામી જે પણ પરીક્ષાઓ આવશે તેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવો ટોપિક રહેલો છે। તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં વિજેતા કઈ ટીમ બની છે? તો મિત્રો, આ સૌને ખબર છે કે આમાં વિજેતા ટીમ આપણી ભારત દેશની ટીમ છે, ફાઇનલમાં વિજેતા ટીમ છે બની હતી। અને ભારત દેશે મિત્રો છે સાઉથ આફ્રિકાને છે ફાઇનલ મેચમાં હરાવી 7 રનેથી હરાવીને છે જે ફાઇનલમાં વિજેતા બની હતી। તો અહીં આપણે ડિટેલમાં માહિતી કરીએ તો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે છે મિત્રો દક્ષિણ આફ્રિકાને છે 7 રનથી છે હરાવી ટાઇટલ જીત્યું હતું। ઉપરાંત મિત્રો, વધારાની માહિતી જોઈએ તો ભારતે 17 વર્ષ બાદ છે T20 વર્લ્ડ કપ જીત્યો છે। ભારતે છેલ્લે છે 2007માં છે જે આઈસીસી T20 વર્લ્ડ કપ આયોજન થયું હતું તે ભારતે 2007માં જીત્યો હતો। આ ઉપરાંત ભારતે છે 2011માં પણ એક વર્લ્ડ કપ જીત્યો હતો, તે ઓડીઆઈ વર્લ્ડ કપ હતો, એટલે કે 50 ઓવરનો વર્લ્ડ કપ હતો, તે ભારતે જીત્યો હતો। ત્યારબાદ આગળ વાત કરીએ બીજો પ્રશ્ન, તો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ છે તે કોણ બની છે? તો ફાઇનલ મેચની વાત થઈ છે, તો ફાઇનલ મેચમાં જે મેન ઓફ ધ મેચ છે મિત્રો તે ઓપ્શન બી વિરાટ કોહલી છે જે મેન ઓફ ધ મેચ બન્યો હતો। હવે તેના વિશે વાત કરીએ તો મિત્રો, વિજેતા ટીમ આપણી ભારત દેશની જે ભારત છે તે વિજેતા બની હતી। એમાં કેપ્ટન આપણા રોહિત શર્મા હતા। રનરઅપ્સ એટલે કે ફાઇનલમાં જે હારી છે ટીમ તે છે દક્ષિણ આફ્રિકા છે, અને તેના કેપ્ટન મિત્રો એડમ માકરમ હતા। ત્યારબાદ મેન ઓફ ધ સિરીઝની વાત કરીએ તો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અથવા તો તે છે ભારતનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહને છે તે મેન ઓફ ધ સિરીઝ અથવા તો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ છે જાહેર કરવામાં આવ્યો છે। ત્યારબાદ મેન ઓફ ધ મેચની વાત કરીએ ફાઇનલ મેચમાં તો તે ભારતનો બેટ્સમેન વિરાટ કોહલીને મિત્રો છે ફાઇનલમાં મેન ઓફ ધ મેચ છે જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન છે કોણે બનાવ્યા હતા? તો સમગ્ર આઈસીસી મેન્સ T20 ટુર્નામેન્ટ 2024માં સૌથી વધારે રન રહેમન ઉલ્લાહ ગુરબાઝ છે તેમણે બનાવ્યા છે, જે અફઘાનિસ્તાનનો ખેલાડી છે, અને તેમણે 281 રન છે તે બનાવ્યા હતા। અને સૌથી વધુ વિકેટની આપણે વાત કરીએ તો અર્શદીપ જે ભારતનો છે બોલર છે ફાસ્ટ, અને ફઝલ અલ ફારૂકી છે અફઘાનિસ્તાનનો ખેલાડી છે, આ બંનેને મિત્રો ટાઈ થઈ છે, બે છે 17 વિકેટ છે પોતાના નામે કરી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપની જે શરૂઆત છે તે કયા વર્ષથી કરવામાં આવી છે? તો મિત્રો, આમાં ઓપ્શન અલગ અલગ આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે। વર્ષ 2007થી છે મિત્રો આઈસીસી T20 વર્લ્ડ કપની શરૂઆત છે તે કરવામાં આવી હતી। આગળ માહિતી જોઈએ તો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપનું આયોજન મિત્રો છે આઈસીસી દ્વારા છે કરવામાં આવતું હોય છે। આઈસીસીની દેખરેખ હેઠળ છે તે T20 વર્લ્ડ કપ છે યોજાતો હોય છે। આઈસીસીનું પૂરું નામ પૂછવામાં આવે તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે આઈસીસીનું પૂરું નામ થશે। પ્રથમ વખત મિત્રો આપણે વાત કરીએ તો પ્રથમ વખત T20 વર્લ્ડ કપનું આયોજન છે 2007માં થયું હતું, અને 2007માં દક્ષિણ આફ્રિકા દેશમાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આપણે હાલના આઈસીસી અધ્યક્ષની વાત કરીએ તો હાલ છે મિત્રો આઈસીસીના અધ્યક્ષ પદ ઉપર ગ્રેગ બાર્કેલ છે તેઓ હાલમાં પદ ઉપર રહેલા છે।
ઉપરાંત આઈસીસીનું હેડક્વાર્ટર પૂછવામાં આવે તો હાલમાં દુબઈ ખાતે છે આઈસીસીનું હેડક્વાર્ટર રહેલું છે. અને આઈસીસીની રચના આપણે મિત્રો વિકિપીડિયા મુજબ જોઈએ તો 15 જૂન 1909 છે આઈસીસીની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં જે ફાઇનલ મેચ જીતનાર ટીમ છે તેને કેટલી રકમ છે તે મળે છે, એટલે કે કેટલા રૂપિયા છે તે ફાઇનલમાં વિજેતા ટીમને છે આપવામાં આવશે અથવા તો આપવામાં આવ્યા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી તે આવશે ઓપ્શન બી જવાબ આવશે. 20.40 કરોડ રૂપિયા છે વિજેતા ટીમને છે જે આપવામાં આવતા હોય છે. ત્યારબાદ હવે આપણે તેના વિશે વધારે માહિતી જોઈએ તો વિજેતા ટીમ હોય છે તેને છે 20.40 કરોડ રૂપિયા એટલે કે યુએસના 2.45 મિલિયન રૂપિયા છે તે વિજેતા ટીમને છે આપવામાં આવે છે. રનરઅપ ટીમની વાત કરીએ એટલે કે ફાઇનલમાં જે હારી ગઈ ટીમ છે તેને કેટલા રૂપિયા આપવામાં આવે તો તેને 10.67 કરોડ એટલે કે 1.28 મિલિયન ડોલર છે આપવામાં આવે છે. સેમિફાઇનલની વાત કરીએ તો સેમિફાઇનલમાં જે બે ટીમો હારી હોય છે તો બે ટીમોને છે 6.48 કરોડ ભારતના દરેક ટીમ એટલે કે બે ટીમને છે 6.48 કરોડ રૂપિયા છે આપવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં કુલ કેટલી ટીમોએ છે ભાગ લીધો હતો, એટલે કે કુલ કેટલી ટીમોએ છે આ ટુર્નામેન્ટમાં છે ભાગ લીધો હતો. તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, ઓપ્શન સી આવશે. 20 ટીમોએ છે ભાગ લીધો છે. અહીંયા મિત્રો બી લખાઈ ગયું છે, સી આવશે. 20 ટીમોએ છે ભાગ લીધો છે. હવે તેના વિશે વધારે માહિતી આપણે જોઈએ તો આ મિત્રો આયોજન છે મિત્રો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપનું છે તે 1 જૂનથી લઈને 29 જૂન સુધી છે આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનનું સ્થળ પૂછવામાં આવે તો વેસ્ટ ઇન્ડિઝ અને છે અમેરિકા એટલે કે યુએસએમાં છે તે આ બે દેશોમાં છે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમને જો સંસ્કરણ પૂછવામાં આવે તો કેટલામું સંસ્કરણ હતું તો આ 9મા નંબરનું સંસ્કરણ છે તે T20 વર્લ્ડ કપનું રહેલું હતું. એડમિનિસ્ટ્રેશનની વાત કરીએ એટલે કે કોના જે છે દેખરેખ હેઠળ આ છે મિત્રો આયોજન થયું હતું તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસીની દેખરેખ હેઠળ આનું છે આયોજન કરવામાં આવ્યું હતું. ફોર્મેટ પૂછવામાં આવે તો T20 ફોર્મેટમાં આ વર્લ્ડ કપ યોજાણો હતો, કેમ કે T20 વર્લ્ડ કપ છે એટલે T20 ફોર્મેટમાં યોજાણો હતો. સામેલ ટીમ એટલે કે કેટલી ટીમોએ ભાગ લીધો હતો તો 20 ટીમોએ ભાગ લીધો હતો. અને કુલ મેચ કેટલી રમાઈ હતી તો 55 જેટલી મેચો રમાઈ હતી. ત્યારબાદ સત્તાવાર ગીત કયું હતું તો આઉટ ઓફ ધીસ વર્લ્ડ. મિત્રો આ વર્લ્ડ કપનું જે સત્તાવાર અથવા તો ઓફિશિયલ સોંગ છે તેનું રહેલું હતું. અને પ્રથમ વખત જે ટીમો આ વખતે T20 વર્લ્ડ કપમાં જે આવી હતી તે કઈ કઈ ટીમો હતી તો તેમાં છે યુએસએ હતી, કેનેડા હતી અને યુગાન્ડાની ટીમો છે તે પ્રથમ વખત છે આ T20 વર્લ્ડ કપમાં છે સામેલ કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો અત્યાર સુધીમાં છે કોણ છે T20માં વિજેતા દેશો રહી ચૂક્યા છે તેના વિશે વાત કરીએ તો વર્ષ 2007માં છે T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી તો ત્યારે મિત્રો છે ભારત દેશ પ્રથમ વખત જ છે તેમાં વિજેતા બન્યું હતું. ત્યારબાદ વર્ષ 2009માં પાકિસ્તાન છે આમાં વિજેતા બને છે. ત્યારબાદ વર્ષ 2010માં ઇંગ્લેન્ડ છે તે વિજેતા બને છે. વર્ષ 2012માં વેસ્ટ ઇન્ડિઝ વિજેતા બને છે. વર્ષ 2014માં શ્રીલંકા વિજેતા બને છે. વર્ષ 2016માં વેસ્ટ ઇન્ડિઝ વિજેતા બને છે. વર્ષ 2021ની વાત કરીએ તો તેમાં ઓસ્ટ્રેલિયા વિજેતા બને છે. અને વર્ષ 2022માં ઇંગ્લેન્ડ છે તે છેલ્લે વિજેતા બને છે. અને વર્ષ 2024માં છે મિત્રો ભારત ફરીથી વિજેતા બને છે. એટલે કે ભારત છે 2 વખત છે T20 વર્લ્ડ કપમાં વિજેતા બને છે. આ ઉપરાંત છે વેસ્ટ ઇન્ડિઝ પણ મિત્રો 2 વખત છે તે વિજેતા બની ચૂકી છે આ T20 વર્લ્ડ કપમાં. અને ઇંગ્લેન્ડ છે મિત્રો તે પણ 2 વખત વિજેતા બની છે. તો આમ 3 ટીમો એવી છે જે 2 વખત છે T20માં વિજેતાઓ બની છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો તે હજી સુધીમાં એક પણ છે તે વર્લ્ડ કપ જીતી નથી. તો મિત્રો આ હતી આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ
2024માં જે યોજાણો હતો તેના વિશેની ડિટેલમાં માહિતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.